મૂકી દે. તો ગાઈસ છે ને અત્યારે આ કહેવાય ને મેં એક લીધું છે અને અમારા વિપુલભાઈ એટલે કે મારા દેર છે ને કામ કરે છે ને આપણે એકવાર જોઈએ તો હું રિએક્શન દેશે. આ હું પડ્યું. મોર્નિંગ ગાઈસ, આજે તો જો મમ્મીએ મસ્ત ગરમા ગરમ કકડી ભાખરી અને ચા બનાવી દીધું છે અને મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી લીધો? કેમ ખાલી નાસ્તામાં તો કઈ ભાવે નહીં પણ ચા પી લો. ગરમી કેટલી થાય છે? બહુ ગરમી થાય જો. પંખો ચાલુ જ તોય. પંખો શરૂ છે ને તોય તે અત્યારે પણ ગરમી જ એટલી છે. એન ગાઈસ આજે તો બહાર કહેવાય ને વાદળા છે, હવે ખબર નહીં વરસાદ આવે તો. આમ તો વરસાદ આવી જાય સારું હવે એકાદો હું કેવું. કામ શરૂ છે એટલે આમ તો છે ને ન આવી હાલ, પણ આમ ગરમીમાં એમ થાય કે આવી જાય તો વાંધો ન આવે. કઈ નહીં, ચાલો ગાઈસ આવી જાવ બધા નાસ્તો કરવા. શું કહેતા હતા મમ્મી? કામ પતે પછી આનંદ વાંધો. હવે એવું છે. હા, એ વાત સાચી. તો પાણી બધે પવાય છે ને. ગુડ મોર્નિંગ ગાઈસ, એન્ડ કહેવાય જો નાસ્તો કરી લીધો અને હું કામ કરતી હતી ને તો મેં એક વસ્તુ જઈ છે પણ બહુ દાંત આવે ને હું તમને બતાવું. અને એમાં એવું છે કારણ કે થોડા ઘણા સંતરા પડ્યા હતા તો બધાને કહેવાય ને રસ પીવાનું મન થયું હતું. તો મમ્મી રસ કાઢવા બેઠા છે ને અમારી મશીન નથી તો પણ મમ્મીનો દેશી જુગાડ છે. મને એટલા દાંત આવ્યા ને કે કોઈ વાત ન પૂછું. હું તમને બતાવું. ચાલો મમ્મી, આ દેશી જુગાડ ક્યાંથી લાવ્યા? તારે શું કરવું? મશીન ન હોય તારે શું કરવું? હાથના મશીન છે ને આપણે. જોયું ગાઈસ દેશી જુગાડ? જોઈ લે. લીધા હતા ત્યારે મેં કે લાઈ દસ કાઢ નાખી. कौन है ये लोग कहां से आते हैं ये જોઈ લે તાકી. આને કહેવાય ગુજરાતીઓ પાક્કા. કાંઈ પણ ન હોય પણ ગમે ત્યાંથી જુગાડ કરી લેવાનું. મશીન હોય કે ન હોય પાછું નહીં પડવાનું. જોઈ લે તારે હાથ તારે. મશીન લેવું છે. હે મશીન લેવું છે. આપણે એમ તો કહું છું અત્યારે મશીન નથી પણ દેશી જુગાડ સારો કામ કરે છે. જોઈ લે લ્યો. એટલે જ કહે છે ગુજરાતીઓ પાક્કા હોય એમ. ગુજરાતી કંઈ પાછા ન પડે. सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ મમ્મી કલાકાર છે ને એની કલાકારી સમજો બાકી શું વાત છે. ગાઈસ આને કહેવાય ને મેકઅપ કરીને મૂકી દીધું ને તો નાગ દાદા જેવું લાગે, કોઈ કે નહીં. જોઈ લે બાકી એકના બદલે ગમ તો જો. આ હા, આ રાજને બીવડાવવાના જરૂર શાંતિ. તો ગાઈસ છે ને અત્યારે આ કહેવાય ને મેં એક લીધું છે અને અમારા વિપુલભાઈ એટલે કે મારા દેર છે ને કામ કરે છે ને આપણે એકવાર જોઈએ તો હું રિએક્શન દેશે. સંતરાની છાલ છે. બી ગયા ને નો બી ગયા. જોયું બાકી રિએક્શન. હા હા, મજા આવી ને? બધા પડતી મજા આવી મારા વિપુલભાઈને. સોરી તમને ડિસ્ટર્બ કરી. હાલો કાંઈ વાંધો નહીં, બાય બાય. એમનું બધું કામ પતાવ્યા પછી મારી હાલત કંઈક આવી હોય છે જો. તો કાંઈ નહીં, હવે હું છે ફટાફટ રેડી થઈને તમને મળું. એમ ગાઈસ હવે આપણે રેડી થઈ ગયા છીએ જો. અને મમ્મીનો દેશી જુગાડ ચાલી રહ્યો છે. એમ કહેવાય ને કે આજે મમ્મીએ ચકવાડા કાઢ્યા છે ને તો મને બહુ મજા આવે છે બધા પ્રેન્ક કરવાની. તો હવે કહેવાય ને રાજ આવ્યા છે તો હવે એનો વારો છે. વિપુલભાઈને તો બીવડાવી દીધા છે. જોઈએ હવે રાજનું કેવું રિએક્શન રહેશે. એન્ડ ગાઈસ અત્યારે કહેવાય ને રાત ઉતા છે ને આપણે આવી ગયા છે એની પર પ્રેન્ક કરવા માટે. મજા આવી ને? મજા આવી ને? શું સમજ્યા તમે? શું પડ્યું? રેડ ગોદોડી. કેમ છો? મજામાં? કાંઈ નહીં, દાદલા ચડ ઉતર 3-4 દી. 3-4 દિવસ દાદલા ચડ ઉતર એમ સમજાણું? હા આ લાવો ને તે લાવો, નામ કરો ને તેમ કરો ને. તમે કઈ બાજુ ટોપી પહેરી? કાલ બાટલો ચડે પછી સારું જ્યુસ ને? હવે દવા પીધી સવારમાં? ઠીક, તો વાંધો નહીં.
કલાક થઈને સંડાસમાં જવું પડ્યું હતું ને બધું બફડા સાહેબ બધું બહાર એ નથી દવા દેની છે મોર્નિંગ અંદર નાસ્તો કરવા બેઠા છે તારક મહેતા શરૂ કરી રહી ગયા છે આ બસ લેવા મોઢું ન હંતાડો તો વહેલા ન જાગવાનું ખબર પડતી પછી મોઢું હંતાડે છે નથી જોઉં તમારું મોઢું નાસ્તો કરી લ્યો બપોરનું જમવાનું તૈયાર છે ને સૌથી પહેલાં આપણે ભગવાનને થાળ ધરી દઈશું બધા જમવા આજે તો ફૂલ ફેમિલી બેસી ગયા છે જમવા માટે તો આજે છે રસ શાક રોટલી દાળ ભાત આવી જાવ બધા રસ ખાવા એમ તો બધા બેસી ગયા છે જમવાનું પપ્પાને બટેકાના શાકનો ભાવ એટલે રીંગણાનું શાક કર્યું છે તો જો બપોરના વાગી રહ્યા છે 4 ને મૂવી ટાઈમ છે ત્યારે અમે બે મૂવી જોઈએ છીએ and sometimes dahi with dahi and sometimes with ગુડ ઇવનિંગ ગાઈસ તો જો આપણે કહેવાય ને મસ્ત જમી લીધું જમીન પછી આપણે પિક્ચર ને એવું જોતા હતા અને આજે મમ્મી કે કલાકારી કરી છે એની મજા આવે છે અને હવાનું બધાને બીવડાવું જો કે બહુ તો નથી બીતા પણ આમ લાગે કે ભાઈ કંઈક આવ્યું છે તો હવે કોણ વધ્યું છે પપ્પા યસ ગાઈસ પપ્પા બાકી છે ને પપ્પાને ક્યાં છે હું જોઈ લઉં એકવાર અત્યારે હું નીચે આવી છું ને અમે હાંચવીને રાખ્યું છે હજી બહાર બેઠા છે એમને અત્યારે અહીંયા બેઠા છે આપણે બોલીએ NANI? હું લાગ્યું તમને કે કાકા હું યાર પડતા જેવું ફરી રહ્યું આ જો આ હવાર મમ્મી જે સંતરા બોલ્યા હતા ને એની કલાકારી જોવો તમે તમારી મમ્મીની વાત ચાલે કેમ બાકી? વોશિંગ્ટન હતા આવી મને એમ કે કાયું મન પડે સારું છે આ તો બધું છે નકર હમણાં મને કંઈક આ તો બોલું અસલ લાગે છે હવે અસ્તરન લાગે જંગલમાં કેમ ઓલું પડ્યું હોય લીલું કલર ના હોય ને એવું લાગે હા લીલું યારું જેવું આજ મમ્મી પપ્પા 3 કાઢ્યા આજ વિપુલભાઈ નહીં તે રાજને બીડ્યા છેલ્લા તમે હતા તમને મજા અને આમ તો આમ પછી આમ વાંકું સૂકું આમ રાતની પીડી હોય તો બીક લાગે આજે વાત છે કોઈને ખબર ન પડવાનું કેવું કલાકારી કે તમે અહીંયા તો મોઢું જ લાગે જાણે આખા બે કાળા ટપકા ગંદી દા હોય ને તો એમ તો કલાકાર છે હો પણ સેટ દે ને તો કેવી કલાકારી હવે મેં કેવા દેશી સ્ટાઇલમાં જ્યુસ કાઢ્યું બાકી એમ છેલ્લા પપ્પા મારે પેક કરી દીધો કઈ નહીં ચાલો ને આપણે અત્યારે બનાવવાનો છે ફની વિડીયો ને આજે કહેવાય ને મને બહુ સાચવીને રાખ્યું છે જોઈએ હજી કોઈક મળશે તો કોઈકને જે આપણે આમાં લપેટામાં લઈએ તો અત્યારે આપણે ફની વિડીયો બનાવવાનો છે તો એની માટે અત્યારે જો સ્ક્રિપ્ટને એવું તૈયાર કરું છું અને મેં કાઢ્યું છે આ બોક્સ અને હું ઉતારવાની છું શૂટ કરવાનું છે ફની વિડીયોમાં શું આવશે એ તો તમને મારા ઇન્સ્ટાગ્રામમાં જ ખબર પડી જશે તો એકવાર જોવાનું ના ભૂલતા ભાભી છે ને એની છોકરી આવી છે જાનુ જે રોજ એના વિડીયો તો આ છેલ્લો પ્રેન્ક એની ઉપર કરી આપણે જોઈએ એનું રિએક્શન રહેશે જાનુ સાહેબ જાનુ ભાગ જલ્દી જોજો ભાગ જલ્દી દોડ જલ્દી વાય આવશે દોડ હું છે જીવતો છે તો હવે દાદાને કે તો કરીને કે સાપ છે જીવતો જો આમ જો એમ નહીં લઈને ઘાતો કરે ને કે કોકને કવડી જાહે હાથમાં ન પકડતી કવડી જાહે એ કવડો મૂકી દે જલ્દી ભાગે પકડ ઈ નહીં જા આખી રેજો કવડી જાહે એમને આ શું છે જાનું હું જીવતો પણ આ શું છે સાપ છે તાર ગળામાં પહેરાઈ દઉં લાઈ તને બીક નથી લાગતી ન લાગે તને બીક નથી લાગતી કવડી જાહે તો નાખી જા બાર કવડે નહીં કોઈને સાઈડમાં મૂકજે તા જાનો એમાં સાપનો સત્યાનાશ કરી નાખ્યો ગાયને ખવડાવી દીધો કાંઈ નહીં ને ગાયને ખવડાવવાનું હતું ગાયને ખવડાવી દીધો મારી પાસે એક હતું તને હું પણ તારી હાથે પ્રેન્ક કરતી હતી ત્યારે ગાયને ખવડાવી દીધો હું તું તે પણ કાંઈ ખબર જ નથી પડતી સાપ ખવડાવી દીધો અને અત્યારે પાછી જો લાઇટ વહી ગઈ છે આપણે ડેલીને જેવું લાઇટ ગામડે ક્યારે વહી જાય એનું કંઈ નક્કી જ નહીં તો આજે આપણે જો ભાખરી બનાવી છે ને મસ્ત ગાંઠિયાનું શાક બની રહ્યું છે છાશવાળું
વાહ કેટલી મસ્ત સુગંધ આવી રહી છે. અને અમારે કહેવાય ને ઘરમાં બધાને છે ને ગાંઠિયા જો નહીં ઘરમાં બધાને એવો સોરી મને ને રાજને ગાંઠિયાનું છાશવાળું ભાવે અને પપ્પાને ને મમ્મીને પાણીવાળું ભાવે તો આવું છે. અત્યારે બધાના વ્યૂ જો એક અહીંયા બેઠા છે. કોણ બેઠા હું જોવો એક અહીંયા ખાટલો ઢાળીને બેઠા છે. પછી રાજ ક્યાં છે સમજો રાજ અહીંયા છે. બહાર આવતા રહ્યો તો અત્યારે લાઈટ વહી ગઈ છે. જમવાનું બની ગયું છે. હવે લાઈટ ક્યારે આવશે એનું કંઈ નક્કી નથી ને બહાર મસ્ત ઠંડો એવો પવન છે એટલે જતા પવન ખાવા બેસી ગયા છીએ. આ તમારે આ ઓલું વહેલા મોડું થયું હોય તો આ ખાઈ કેટલો વ્યૂ મસ્ત છે જો અત્યારે. હા એ વાત છે. હા એ કોણ છે ફોન પર? મોટા બેન નાના બેન મોટા બેન મોટા બેન નાના બેન નાના બેન તો આજ તો લાઈટ કહેવાય ને બહુ ખોટી થઈ ગઈ હતી. હજી જો આવી છે ને આપણે તો કહેવાય ને જમી લીધું છે કામ બામે પતાવી દીધું છે. તો આજનો વિલોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. નવા તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા. હવે મળીએ આપણે નેક્સ્ટ વિલોગમાં. આજ માટે બસ એટલું જ તે. ગુડ નાઇટ ગાઈઝ.